શાક બનાવ્યું છે મેં અને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાની છે મટનની રેસીપી. મટનની રેસીપી મેં કેવી રીતના બનાવી વિડીયોમાં ખાસ કરીને જોજો. મટનની રેસીપી તમે કોઈ જોઈ નહીં હોય, આપણે એક જ વિડીયો મૂકેલો છે અને આજમાં પાછો આપણે મટનની રેસીપી બનાવવાની છે. તો કેવી રીતના બનાવી જોતા રહેજો વિડીયોમાં. પેલો તો જો આપણે ધોવાનું છે, ધોઈને પછી આપણે આને બાફવા મૂકી દેવાનું છે. અને આપણે આને તો પાણી નાખીને બાફવું જ પડે તો જ બફાય. આ કાંઈ પાણી વગરનું બફાય નહીં. તો આપણે આને બાફી નાખવાનું છે. પછી આગળ કેવી રીતના બનાવીએ જોજો વિડીયોમાં. શાક જાય છે નિશાળીઓને મૂકવા, નિશાળીને મૂકીને આવે તો આપણે શાક બાફી નાખીએ. તમે આપણું શાક ધોવાઈને તૈયાર થઈ ગયું છે. જો મસ્ત મજાનું શાક ધોવાઈ ગયું છે. અને અહીંયા આપણે આંધણ મૂકી દીધું છે. આપણે આમાં 4 કળશા પાણી નાખ્યું છે અને આને પાણી નાખીને ફૂલ બફાવા દેવાનું છે આપણે. અને પાણી ગરમ થાય, ઉકળી જાય, પાણી આંધણ થઈ જાય ને પછી આપણું આ શાક છે એવું આમાં નાખવાનું છે, ઓરી દેવાનું છે, મીઠું નાખીને પછી બાફવા દેવાનું છે. તો હાલો આપણે પહેલાં તો આંધણ ઉકળી જવા દઈએ. તો આંધણ મસ્ત મજાનું થઈ ગયું છે ને હવે આપણે એમાં શાક ઓરી દેવાનું છે. તો આપણે શાક કરી દઈશું પહેલાં તો બધું. શાક મસ્ત મજાનું ઓરાઈ ગયું છે ને આપણે હવે એમાં થોડુંક એવું તેલ નાખી દેવાનું છે. શાક ઉભરાય નહીં માટે થોડુંક તેલ નાખી દેવાનું છે ને હવે આપણે મીઠું નાખી દેવાનું છે. તો આપણે મીઠું પણ નાખી દીધું છે ને હવે આપણે ફૂલ તાપે બફાવા દેવાનું છે. આને બફાવામાં થોડીક વાર લાગશે એટલે બફાવા દઈએ પહેલાં. આપણે શાક બફાઈ છે ત્યાં સુધી આપણે મસાલો બધો મળી નાખીને પહેલાં આપણે લીલી ડુંગળી તો ડુંગળીની પછી તેલ નાખી પહેલાં. ચાલો તો આવી રીતનું કંઈક ડુંગળી દળવાની છે એટલે આપણે ઘરણ ઘંટી અને કહેવાય મિની મિક્સર. તમે જે કહેતા હોય હું તો ઘંટી કહેવાય, ગમે એ નાખો કચરો કરીને રેઠે ભરી લે એમ છે. વાહ બતાવો કા એ બતાવો ને બતાવો ને. વાહ હાથે હાથે મળ દે તો આમ કટક 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 ફેરવે રાખવાનું બેટા બેટા કા રવરાઈ દઈએ. એ લે સેન્ડે જા રોતી ની હો વિડિયો આલશે તો તારો હો સેન્ડે કે રવરાવી દે ને વગર પૂછો સેન્ડે જા વિડિયો આલશે હો. ઓકે કેવા ભાઈ આપણે તો ડુંગળી થઈ જશે મસ્ત મજાનું કટિંગ અને આવી રીતનું કટિંગ કંઈક અહીંયા કર્યું છે. શાક હવે બફાઈ ગયું છે ને આપણે ઉતારવાનું છે. શાક બફાયેલું શાક આપણું બફાઈ ગયું છે. શાક મસ્ત મજાનું બફાઈ જશે, વાત સાચી છે. અને હવે બીજા વાસણમાં કાઢી લેવાનું છે એટલે કે આપણે બીજામાં કાઢી લેવાનું છે પાણી તેલ કા. હા આપણે પાણી ઉપયોગમાં લેવાનું છે હજી. આવડું આ તમે વિડીયોમાં આગળ બનાવી છો હજી તમને ખબર પડશે પછી. મિત્રો તમને છે ને ફાઇનલી મસ્ત મસ્ત અમે રેસીપીના લોકેશન જોરદારમાં આપણે વિડીયો બનાવી મસ્ત દેખાડી, પણ એ વિડીયો હાલતા નથી, બોલે તો તમે જોતા નથી. આપણે આ રહોડું પાને બર લકી લાગે, લકી રહોડું છે ને તે રહોડાનો વિડીયો હાલે છે. તમે પાછો રહોડા બનાવ્યો હવામાં વહેલા વિડીયો ઉતારવા જવાય તો બપોર ઉઠી આપણે 12 દિવસે જઈને મહેનત કરવી પડે બપોર ઉઠી. તો એ વિડીયો તમે કોઈ જોવો નહીં તો પછી કંટાળો આવે તો ઘેરે ને ઘેરે. એવું છે. તો બધા વિડીયો તમને વિશ્વાસ ન આવતો હોય તો આની કરતાં સ્પેશિયલ ને સુપર હોય રેસીપીનો વિડીયો બીજો ગમે એ જોઈ લો. 1 નંબર વિડીયો હોય તો બકે કા. હા તો આપણે શાક સામાં કાઢી લીધું છે ને પાણી આપણું અહીંયા છે. હવે આપણે વઘારની તૈયારી કરી નાખીએ. હાલો મિત્રો, તો આપણે જો મસ્ત પાટી હશે આપણી પાસે રેસીપી બનાવવા સ્પેશિયલ લાવેલા છે. આવું આમાં જો આપણે તેલ નાખી દીધું છે. ઠીકરાનું જો આપણે શરૂઆત પ્રમાણે તેલ નાખી દેવાનું છે. તેલ નાઈમાં પછી મેગી દેવાનું છે સુલે. વાહ. અને આમાં છે ને સ્વાદ બહુ મસ્ત આવે. ખરેખર આવો કોકને આજુબાજુમાં કંઈક મળતો હોય તો લઈ લેજો કા. બહુ 1 નંબર લાગે ને. પહેલેથી આમાં બનાવેલું હોય તોય પણ બહુ મજા આવે. સાચી વાત છે. આપણે તો ખાલી બાફવા માટે આમાં યુઝ કર્યું, પણ આમાંય બાફવું હોય ને તોય હાલે કા. હા સરસ. તેલ ગરમ થાય છે ને અહીં જો આપણે બધો મસાલો લઈ લીધો છે આપણો નાખવાનો છે. તેલમાં ડુંગળી છે, આદુ લસણની પેસ્ટ છે. આદુ લસણની પેસ્ટ નાખવાનું છે એટલે આપણે આદુ નહીં નાખ્યું, બીજું નાખવું. અને આમાં મરચાં છે એટલે આમાં મરચું નથી નાખ્યું કા. હા આ પાટી આમ બહુ તેલ ગરમ થવાની વાર લાગે હો, તાત્કાલિક ન થાય. પણ વાટ જોઈને બેહવું પડે, આમાં રાહ જોવી પડે.
ગરમ ન થાય વાપસ એવું છે પાટી ગરમ ન થાય અંદર હોય ઈ ગરમ થાય તેલ જો ગરમ થઈ ગયું છે ને પેલા આપણે આ મસાલો નાખી દેવાનો છે બધું તો હવે આપણે નાખી દેવાની છે ડુંગળી આપણે ડુંગળીને ખરી ચડવા દેવાની છે એમને ઘડી ચડી જવા દઈએ ચાલો ડુંગળી તો થોડી થોડી ચડી ગઈ છે ને હવે આપણે એક નાખી દેવાનું છે આદુ લસણની પેસ્ટ હવે આપણે નાખ્યું ધાણા જીરું હળદર નાખી દઈશું આપણે બાપથી ખેલે મીઠું નાખ્યું એટલે આપણે તારે થોડુંક નાખવાનું છે ચાલો તો ઘડી ચડી જવા દઈએ બધું હા હા આપણો બધો મસાલો મસ્ત પાકી જશે ને હવે આપણે લાલ મરચું નાખી દેવાનું છે મરચું આપણે ઘડીક વાર પકાવવાનું છે અમને તો આપણું મરચું જે નાખ્યું એ પાકી ગયું છે પાકી ગયું છે ને હવે નાખવાનું છે આપણે બાફેલું પાણી છે ને એ નાખી એ આપણે દેવાનું છે થોડુંક એવું પહેલા નાખવાનું છે હવે આ પાણી જ્યાં સુધી ન બળે ત્યાં સુધી આપણે પાછું હલાવ્યા રાખવાનું છે આ પાણી નામવાનું કારણ છે કે તેલ આપણે દેખાય નહીં ને શાકમાં આ પાણી નામમાંથી આ હવે પાકી જાય પરફેક્ટ મસાલો તો તેલ આપણું ઉપર આવે એ તો તેલ ખાસ કરીને ઉપર તમારે લાવવું હોય તો આવી રીતે કરજો તો તેલ ઉપર આવી શકે નકર તેલ ઉપર આવે નહીં હા હા એ આને આવડે બધું મને તો કઈ આવડે નહીં પણ આ તો એ જોઈ જોઈને શીખી પાણી નાખીને ઘડીક હલાવવાનું છે અમને તો દેખા કરીને તેલ જવો મિત્રો તો એવી રીતનું છે ભાઈ જેવી મસ્ત મજાની બની જાય પછી ગ્રેવી મસ્ત મજાની બની જાય ને પછી આપણે શાક ઓરવાનું છે તો ગ્રેવી પાકી જવા દઈએ તો આપણી જે મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે અને હવે આપણે શાક આપણે નાખી દેવાનું છે એમાં હવે આવી રીતે મિક્સ કલાકન છે હા હા વાહ ભાઈ તો આપણે શાક જો મસ્ત મજાનું હા બફાઈ ગયેલું છે ને આપણે તો આવી રીતના ખાવું હોય તો ખાઈ શકો પણ એ આવી રીતના આ બે ઓછું ખાવાનું મુરગીનું સામે એટલું આ કદાચ આવી રીતે જામતું નહીં હોય કેમ કે આપણે ખાધું નથી પણ બાકી મુરગીનું એક વખત આવી રીતે બનાવીને ખાધો નો વિડીયો જોઈ લેજો નીચે રેસીપીને છે એ જોજો કે કેવું કેવું લોકેશન કેવું કેવું મસ્ત મસ્ત તમને દેખાડી પણ એ ન જોવો તમે બાકી આ વિડીયો તમે જોઈ તો બોલો ને છે ને આ પાકી ગયું છે આપણું બધું તો ગરમ પાણી જે હતું ને એ આપણે આમાં નામવાનું છે પછી પાછું રસાવાળું શાક બની જાય આપણે પાણી વધેલું હોય એ બધું નાખી દેવાનું બાકી છે એટલે વિધું પણ એ અત્યારે નામ દેવાનું છે આપણે અને શાક તો તમને ખબર જ છે બફાઈ ગયું આપણે સડી તો ગયું હતી અને મસાલો બધો પકવાડી દીધો આપણે એટલે કે પાકી ગયો અને હવે પછી પાણી નામી એ જરૂર પ્રમાણે રહો રહીને તો થોડું આપણે થોડું થોડીક બળી પાકવા જાય દેવાનું છે ને પછી આગળ જે મસાલો નાખવાનો થાય એટલે બન્યા રહેજો શાક હજી થોડુંક પાકે ત્યાં સુધીમાં લાઈક કરી દેજો નાનકડે કોમેન્ટ કરી દેજો હોતી હે લાઈક કોને ખબર બહુ કરતા જ નહીં કોઈ લાઈક કરી દો ને યાર અમારે જોવો થોડુંક આનું જોવો આનું કા આનું ભગવાન ભર ન દોડતા પણ લાઈક કરી દો હા લાઈક નથી આવતી મિત્રો ફાઇનલી લાઈક કરી દો ચાલો પાણી પાણી નાખી દીધું છે ને હવે આપણે શાક સડી જાય ત્યાં હું તેને ઢાંકી દેવાનું છે ને ઢાંકા પછી હું આપણે હવે મસાલો જે નાખવાનો છે તો આપણે મસાલો હવે તૈયાર કરવા મળી અને શાક હવે સડી જવા દઈએ ઢાંકી દઈએ કા હા છે ને મસ્ત મજાની કોથમરી છે ઘરની તો આપણે આ કોથમરી તોડવા આવી જશે અહીંયા પછી લહણ છે તો થોડુંક લહણ તોડવાનું છે એટલે કે લસણના પાંદડા એમ તો તમે લહણ ખાતા હોય ઘરનું વાવેલું હોય
તો પાંદડા નાખી શકો લીલા, અને કેવી રીતે નાખવાના, કેમ નાખવાના એ હું તમને બધું બતાડી. અને ખરેખર અમે રેસીપીની વિડીયો બધા જો કે બનાવી તો આ બગીચામાં બનાવી તો કેવા મસ્ત લાગતા છે તમને. તો રેસીપીની વિડીયો જોઈ આવો, અને હું હજી ઈ સ્પીડમાં જાઉં ને તો તમને દેખાડી દઉં. જુઓ અમારો ચૂલો ને એવું. એટલે કે અમે અહીંયા રેસીપી બનાવીએ તો તમને છે ને ઓર મજા આવે. આપણે અહીંયા રેસીપીનો ચૂલો છે, આ જગ્યાએ રેસીપી બનાવી મજા આવે તમને જોવાની અને અમને ઉતારવાની. પણ અહીંયા વિડીયો બનાવીએ નથી હાલતો, તમે જોઈ આવો બધા. હાલો અહીંયા બાંધ્યા ખંડવાની શરૂ થઈ ગઈ, કેમ કે મરચાવાળી ખાણીમાં જે મરચું છે. અને આપણે આ રેબીકીમાંના લસણના પાંદડા અને કોથમરી મોળી લઈ છીએ. ચાલો આપણે લસણના પાંદડા અને કોથમરી થઈ ગયું છે કટિંગ, તો આ શાકમાં નાખવાનું છે. આપણે મસાલો કટિંગ કરેલો થાય નાખી દેવાનો. લીલા લસણના પાંદડા અને લીલા લસણ ને કોથમરી તો એ નાખીને પાછું ઢાંકી દેવાનું છે. ઘડીક શાક સડવા દેવાનું છે 2 મિનિટ. હવે શાક હવે ખોલીએ આપણે. જો મસ્ત મજાનું શાક પાકી ગયું છે, સડી પણ ગયું છે ને આપણે એટલો રસો રાખવાનો છે ને ઉતારી લેવાનો. આમ તો બનતા નથી પેતી ને ગરમ હો, ગરમા ગરમ લે તો એ તો ખાસિયત છે. કા તો હવે આપણે ઉતારી લઈએ ને. કેટલી વાર સડ્યા તો આમ તો સડે જ રાખે. હવે પાણી એટલું છે ને તો નજીક પડી જાય એટલી વાર સડશે. કા કેમ કે આ પાટીઓ ઠીકરાનો ગરમ હોય ને એટલે ઠંડો ન થાય, બહુ વાર લાગે. તો હવે આપણે આમાં મસાલો નાખવાનો છે બધે. તો ચાલો સૌથી પહેલાં નાખીએ આપણે બાજિયા ને એવું ખાંડેલો બાજિયા. આપણે પહેલા તો વાહ, કોથમરી અને કોથમરી નાખીને જલ્દી ઢાંકી દેવાનું છે એટલે આપણી વાસ નહીં સુગંધ વાસ તમે જે કહેતા જાય નહીં. અને ઠરી જાય ને ત્યાં સુધી ખોલવાનું નથી. હવે પછી તમને બતાવી. કા આપણું શાક ઠરી ગયું છે હવે, અને મસ્ત મજાનું બની પણ ગયું છે. તો આવી રીતનું કંઈક શાક બનાવ્યું છે મેં, અને આવું બન્યું. શાક મસ્ત મજાનું બન્યું છે. કઈ ઘટે નહીં. આપણો આ ચેનલમાં બીજો વિડીયો છે આનો બટાકાનો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય.